નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈના લર્નિંગ પ્રોગ્રામમાં હું એઆઈ મંડળી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાટણ ખાતેથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત એક્સટેન્ડ ઇન્ટરફેસીસ ઇન જાવા પ્રેક્ટિકલ વિશે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ। તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે કે રિયલ લાઈફની અંદર આપણે ઇન્ટરફેસને એક્સટેન્ડ કરવાની જરૂર શું કામ પડે છે। માની લો કે આપણે આઈટીઆઈની અંદર છોકરાઓનું એડમિશન લેવાનું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ફોર્મેશન જે છે એ દરેક સ્ટુડન્ટની કલેક્ટ કરીએ છીએ બહાર જઈને। તો જેમાં જે સ્ટુડન્ટ જે છે એ ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે સૌ પ્રથમ આપણે ગયા તો એની પર્સનલ ઇન્ફોર્મેશન લીધી। પર્સનલ ઇન્ફોર્મેશનની અંદર મોબાઈલ નંબર ને બધું આવી ગયું। હવે છોકરાઓને આઈટીઆઈની અંદર એડમિશન આપણે લેવડાવવાનું છે તો એની પર્સનલ ઇન્ફોર્મેશન લીધી, ખાલી મોબાઈલ નંબર આવી ગયો। પછી સેકન્ડ ટાઈમ આપણે શું કરવું પડશે કે સેકન્ડ ટાઈમ જ્યારે આ જે સ્ટુડન્ટ છે એ આઈટીઆઈની અંદર જ્યારે આવે ત્યારે આપણે શું કરવાનું છે કે એ છોકરાના રજિસ્ટ્રેશન માટે, આઈટીઆઈમાં રજિસ્ટ્રેશન કરવું હોય તો રજિસ્ટ્રેશન માટે આપણે એક તો એની એજ્યુકેશનલ ડિટેલ્સ અને બીજું જે છે એનું ફીઝ પેમેન્ટ, આ બંને અલગ રિક્વાયરમેન્ટ થશે। એટલે અગાઉ તો આપણે આ એક જે ઇન્ટરફેસ છે જે મેઇન રિક્વાયરમેન્ટ હતી એ તો બનાવેલ જ હતું। પછી બીજી વખત જ્યારે આપણે જરૂર પડી કે એની બીજી પણ ડિટેલ્સ આપણે કલેક્ટ કરવાની છે તો આપણે એની માટે નવો પ્રોગ્રામ ના બનાવતા સેકન્ડ ઇન્ટરફેસ જે છે એ બનાવી દઈશું। અને આ સેકન્ડ ઇન્ટરફેસ જે બનશે એ ફર્સ્ટ અને સેકન્ડ ઇન્ટરફેસ આ બંને બનશે, એ બંનેને આપણે કોઈ પણ ત્રીજા ક્લાસની અંદર આપણે એને એક્સટેન્ડ કરાવીશું, જેથી આપણે કોઈ પણ એક સ્ટુડન્ટની પૂરેપૂરી જે ડિટેલ્સ છે એની પર્સનલ ઇન્ફોર્મેશન છે, એજ્યુકેશનલ ડિટેલ્સ છે અને ફીસ પેમેન્ટ છે, આ બધું જ આપણે એક સાથે એક જગ્યાએ કલેક્ટ કરી શકીએ અને આપણે એનું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરી શકીએ। તો ચાલો મિત્રો, આપણે જોઈએ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે। તો તાલીમાર્થી મિત્રો, અહીંયા ઇન્ટરફેસને એક્સટેન્ડ કરવા માટે આપણે એક ફાઇલ બનાવીએ। ફાઇલનું નામ રાખીએ ITI.java। હવે આ ફાઇલ્સની અંદર આપણે કોડિંગ સ્ટાર્ટ કરીએ। પહેલાં તો જે પ્રમાણે તમને કીધું હતું એ પ્રમાણે એક સારા પ્રોગ્રામર તરીકે તમારે ફર્સ્ટ ઓફ ઓલ એના તમે જેટલા પણ પેકેજ યુઝ કરતા હોય તો એ દરેકે દરેક પેકેજને ઇમ્પોર્ટ કરવું એ તમારી સારી હેબિટ છે। એટલે ફર્સ્ટ ઓફ ઓલ ક્લાસ ક્રિએટ કરશું જે ફાઇલ નેમ પ્રમાણે છે ITI। એની મેઇન મેથડ લખીશું પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ। ફર્સ્ટ ઓફ ઓલ હવે આ જે પ્રોગ્રામ બનાવેલો છે એનું સ્ટ્રક્ચર છે, પહેલાં તો એને કમ્પાઇલ કરી દઈએ કે પ્રોગ્રામમાં કોઈ પણ ટાઈપની એરર નથી ને। જાવા સી ITI.java। તો મિત્રો, આની જે ક્લાસ ફાઇલ જે છે અહીંયા ટાઈપ્સની અંદર એક ક્લાસ ફાઇલ એક ક્રિએટ થઈ ગઈ છે, એક્ઝિક્યુટેબલ કોડ જેને કહેવાય છે। તો હવે જે પ્રમાણે આપણે એક્સટેન્ડ ઇન્ટરફેસીસ વિશે જોવાનું છે તો એ પ્રમાણે જોઈએ। ઇન્ટરફેસ પર્સનલ ઇન્ફોર્મેશન, જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે આઈટીઆઈમાંથી એડમિશન લેવા માટે બહાર ગયા હોય સ્ટુડન્ટ્સમાં માર્કેટિંગ કરવા માટે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલાં એની પર્સનલ ઇન્ફોર્મેશન છે એ લેવાની છે। તો પર્સનલ ઇન્ફોર્મેશનમાં આપણે એક મેથડ લઈ લઈએ વોઇડ બાયોડેટા। હવે ઇન્ટરફેસ તો ક્રિએટ કરી દીધો પણ એનો આપણે યુઝ કરવા માટે એક ક્લાસ લઈ લઈએ। ક્લાસ આપશું સ્ટુડન્ટ। એ સ્ટુડન્ટ નામના ક્લાસની અંદર આપણે એ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરશું પર્સનલ
ઇન્ફોર્મેશન નામના ઇન્ટરફેસને. તો ઓબ્વિયસ છે કે પર્સનલ ઇન્ફોર્મેશન નામનો ઇન્ટરફેસ આપણે જ્યારે ઓવરરાઇડ ઇમ્પ્લિમેન્ટ્સ કરતા હોઈએ જ્યારે ક્લાસ સ્ટુડન્ટમાં પર્સનલ ઇન્ફોર્મેશન નામનો ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ્સ કરતા હોય ત્યારે એની દરેકે દરેક જે મેથડ છે એ આપણે ઓવરરાઇડ કરવી પડે. એની માટે પબ્લિક વોઇડ બાયોડેટા. બાયોડેટાની અંદર સપોઝ આપણે કોઈ નામ પ્રિન્ટ કરી દઈએ, માધવ. એક સેન્ટેન્સ લખી દઈએ system.out.println માધવ lives in ગાંધીનગર. સેકન્ડમાં એનો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર લખી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આટલી જે ઇન્ફોર્મેશન છે એ મેળવી. પર્સનલ ઇન્ફોર્મેશનની અંદર જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ ત્યારે બાયોડેટા નામની મેથડ આપણે ઓવરરાઇડ કરીએ. હવે સ્ટુડન્ટ નામનો એક ઓબ્જેક્ટ બને. સ્ટુડન્ટ s ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સ્ટુડન્ટ અને s થ્રુ આપણે બાયોડેટા નામની મેથડને કોલ કરાવીએ. ફાઇલને સેવ કરીએ, કમ્પાઇલ કરીએ, જાવાc iti.java અને ફાઇલને રન કરીએ જાવા ITI. તો મિત્રો આપણને આની અંદર જે છે આપણે જે પર્સનલ ઇન્ફોર્મેશન જોઈતી હતી કે માધવ lives in ગાંધીનગર છે અને મોબાઈલ નંબર એનો આ છે, તો આ આપણને પર્સનલ ઇન્ફોર્મેશન મળે છે. હવે જ્યારે એ એડમિશન લેવા જાય છે ત્યારે આપણે બીજી રિક્વાયરમેન્ટ્સ પણ આવે છે. તો બીજો એક ઇન્ટરફેસ બનાવીએ, ઇન્ટરફેસ રજિસ્ટ્રેશન. હવે રજિસ્ટ્રેશનની અંદર આપણે એક મેથડ આપશું void edu information કરીને એક મેથડ આપી દઈએ અને void સેકન્ડ આપી દઈએ fees payment. તો જ્યારે આપણે જરૂર કરતાં વધારે ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે શું કરું કે આ પર્સનલ ઇન્ફોર્મેશન જે છે એમાં બાયોડેટા નામની તો મેથડ હતી જ તે કે જ્યારે શરૂઆતમાં આપણે એને યુઝ થતો હતો ત્યારે આપણે શું કરેલું કે બાયોડેટા નામની મેથડ જે છે એ સ્ટુડન્ટ નામના ક્લાસની અંદર પર્સનલ ઇન્ફોર્મેશન ઇમ્પ્લિમેન્ટ કર્યો અને યુઝ કર્યો. હવે વધારે ઇન્ફોર્મેશન જ્યારે તમારે કલેક્ટ કરવાની થાય ત્યારે તમારે શું કરવાનું છે, તો તમારે જસ્ટ આ ઇન્ટરફેસ જે રજિસ્ટ્રેશન છે એને તમારે એક એક્સટેન્ડ કરી દેવાનું, એક્સટેન્ડ્સ પર્સનલ ઇન્ફોર્મેશન. એટલે શું કરશે કે આ જે રજિસ્ટ્રેશન નામનું જે ઇન્ટરફેસ જે છે એ પર્સનલ ઇન્ફોર્મેશન નામની મેથડનો યુઝ કરી શકશે. એટલે પર્સનલ ઇન્ફોર્મેશન નામના ઇન્ટરફેસમાંથી આપણને બાયોડેટા મળી રહેશે. ઉપર જતાં જેની વધારે રિક્વાયરમેન્ટ છે તો એની માટે આપણે જે અલગથી ઇન્ટરફેસ લીધો એની અંદર આપણને એની એજ્યુકેશન ઇન્ફોર્મેશન મળી રહેશે અને એનું ફીસ પેમેન્ટ પણ મળી રહેશે. તો આપણે અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશનને ઇમ્પ્લિમેન્ટ્સ ના કરતાં આપણે ડાયરેક્ટ રજિસ્ટ્રેશન નામનો જે ઇન્ટરફેસ છે એને ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ તો આપણે ઓટોમેટિકલી બાયોડેટા નામની જે મેથડ છે એ આપણને યુઝ કરવા મળી જશે. અને હવે આપણે રજિસ્ટ્રેશન નામની જે બે મેથડ છે તો આપણે એને કમ્પલસરી ઓવરરાઇડ કરવી પડશે. તો અહીંયા આપણે એને ઓવરરાઇડ કરીએ, પબ્લિક વોઇડ એજ્યુકેશન ઇન્ફોર્મેશન Madhav have passed master degree. આનું એજ્યુકેશન ક્વોલિફિકેશન આપી દીધું. થર્ડ ઇન્ફોર્મેશન છે void fees payment. ₹500 already paid સક્સેસફુલી. તો મિત્રો આપણે
ક્લાસ જે સ્ટુડન્ટ છે એમાં રજિસ્ટ્રેશન નામની ઇન્ટરફેસ છે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યો. બાયોડેટા નામની મેથડ લીધી, એજ્યુકેશન ઇન્ફોર્મેશન અને ફીઝ ઇન્ફોર્મેશન. તો કોઈ પણ એક સ્ટુડન્ટનું 3 જે ઇન્ફોર્મેશન જે છે બાયોડેટાની, એજ્યુકેશનની અને ફીસ પેમેન્ટની આપણને એક જ ક્લાસથી મળી રહેશે. તો જ્યારે શરૂઆતમાં આપણે બાયોડેટા નામની મેથડ લીધી હતી, પછી જ્યારે એડમિશન માટે આવે છે તો આપણે સેકન્ડ ટાઈમ જે છે એની એજ્યુકેશન ઇન્ફોર્મેશન આપણે કોલ કરાવીશું, s.edu ઇન્ફોર્મેશન, અને પછી આપણે કોલ કરાવીશું s.fees પેમેન્ટ નામની મેથડ. તો મિત્રો આ 3 મેથડનો આપણે ઉપયોગ કરી અને એનું રજિસ્ટ્રેશન જે છે સક્સેસફુલ કરીએ. હવે કમ્પાઇલ કરીશું જાવા સી iti.java અને રન કરીએ ITI. તો મિત્રો એક જ સ્ટુડન્ટની ડિટેલ જે છે માધવ લીવ્સ ઇન ગાંધીનગર અને મોબાઈલ નંબર આ આપણને મળે છે એની પર્સનલ ઇન્ફોર્મેશનમાંથી. સેકન્ડ આપણે ઇન્ટરફેસ જે બનાવ્યો હતો એમાં આપણે એને એક્સટેન્ડ કર્યો અગાઉનો ઇન્ટરફેસ. માધવ હેઝ પાસ્ડ માસ્ટર ડિગ્રી, અને થર્ડ જે મેથડ છે ફીસ પેમેન્ટવાળું, તો એમાં બતાવે છે ₹500 ઓલરેડી પેઇડ સક્સેસફુલી. તો આ આપણે જેવી રીતે ક્લાસને એક્સટેન્ડ કરતા હતા સેમ એવી રીતે આપણે ઇન્ટરફેસને પણ એક્સટેન્ડ કરી શકીએ. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે જાવામાં ઇન્ટરફેસ છે જે એને એક્સટેન્ડ્સ કઈ રીતે કરવો એ વિશે આપણે તાલીમસહ માર્ગદર્શન મેળવ્યું. તો આપને આ પ્રેક્ટિકલની અંદર સંપૂર્ણ સમજ મળી હશે. આભાર.